સુરતમાં રખડતા ભટકતા કૂતરાઓને કારણે ખૂબ જ તકલીફ ઊભી થઈ રહી છે। સમયાંતરે શ્વાનો દ્વારા નાના બાળકોને મોટેસરા ઉપર હુમલા કરવાના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે, જે ચિંતાનો વિષય છે। ત્યારે આ બાબતનો ઉકેલ લાવવા માટે અકસ્માત નિવારણ કેન્દ્ર આગળ આવ્યું છે। કોર્પોરેશનમાં રજૂઆત કરી છે કે તેઓ કોર્પોરેશનને સહકાર આપીને અલાયદી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ, જેથી શ્વાનોના કરડવાના કિસ્સાઓ ઓછા થઈ શકે। અકસ્માત નિવારણ મિશન દ્વારા શહેરમાં રખડતા શ્વાનોને નિયંત્રણ લાવવા માટેના પ્રયાસો કોર્પોરેશન દ્વારા કરવામાં આવે તે માંગ કરવામાં આવી રહી છે, જેમાં તેમણે રજૂઆત કરી છે કે જે પણ વિસ્તારના રખડતા કૂતરાનો ત્રાસ હોય તેઓ કોર્પોરેશનમાં જાણ સરળતાથી કરી શકે તેના માટે ડોગ કંટ્રોલ રૂમનો એક નંબર જાહેર કરવો જોઈએ, જેથી કરીને અધિકારીઓને જે તે વિસ્તારના રખડતા શ્વાનોની તકલીફ અંગે જાણ પણ કરી શકાય। રખડતા કૂતરાઓ માટે પાંજરાપોર બનાવવી જોઈએ, જેથી કરીને તેમને ત્યાં રાખી શકાય। કૂતરાઓને ખસીકરણ પછી પાછા છોડવામાં આવે છે તો પ્રથા બંધ કરવું જોઈએ, કારણ કે રસી મૂકેલા અને બિન રસી મૂકેલા પાછા મિક્સ થઈ જાય છે, તે યોગ્ય નથી। જે કૂતરાઓને ખંજવાળ ખુજલીનો રોગ હોય તેનો અલગ અલગ વિભાગ રાખવો। કૂતરાઓને એક વખત કોર્પોરેશનના કર્મચારીઓ ઝડપી પાડે ત્યારબાદ તેને મુક્ત કરવા ન જોઈએ અને પાંજરાપોરમાં જ રાખવા જોઈએ, જેથી કરીને તેઓ વધુ પરેશાની ઊભી ન કરી શકે। તો અકસ્માત નિવારણ કેન્દ્રના પ્રમુખ રાજુ ઠક્કરે વધુમાં જણાવ્યું હતું કે અમે કોર્પોરેશનના અધિકારીઓને રજૂઆત કરી છે કે રખડતા કૂતરાઓને કારણે જે મુશ્કેલી ઊભી થઈ રહી છે તેને તાત્કાલિક અસરથી રોકવામાં આવે। રખડતા કૂતરાઓને પાંજરાપોળમાં રાખવા, તેમના ખાવા પીવાની વ્યવસ્થા કરવી, તેમના માટે દવાની વ્યવસ્થા પણ કરવી, આ તમામ પ્રકારનો જે પણ ખર્ચ થશે તેને અમે ઉઠાવવા તૈયાર છીએ। જીવદયા પ્રેમીઓ પણ અમારી સાથે કામ કરશે, પરંતુ કોર્પોરેશને આ બાબતે નક્કર અને ઝડપથી પગલાં ખાસ લેવા જરૂરી છે, કારણ કે સમય અંતરે છેલ્લા કેટલાક દિવસોમાં માસૂમ બાળકો પર જે પ્રકારે શ્વાનો એટલે કે કૂતરાઓ ત્રાટક્યા છે તેને કારણે તેમના જીવ પણ જોખમમાં મુકાયા છે। આવી સ્થિતિમાં કોર્પોરેશને તાત્કાલિક અસરથી નિર્ણય લેવો જોઈએ, રખડતા કૂતરાનું નિયંત્રણ રાખવા જોઈએ તેવું રાજુભાઈ ઠક્કરે જણાવ્યું હતું। રાજુભાઈ ઠક્કર, પ્રમુખ અકસ્માત નિવારણ કેન્દ્ર, સુરત શહેરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી ગયો છે। રાત્રે વાહન ચાલકો નીકળે છે તો એની પાછળ પણ કૂતરાઓ દોડે છે, કદી ખાવાના પણ બનાવો બને છે। આખી રાત શહેરી મોહલ્લામાં કમ્પાઉન્ડમાં કૂતરાઓ ઘૂસે છે, લોકોની નીંદ આરામ થઈ ગઈ છે। હાલમાં એક ખજોદમાં બનાવ બની ગયો, જેમાં એક બાળકીને 3 કૂતરાઓએ 30 થી 40 બચકા ભરી દીધા। બાળકી બેહાલ થઈ ગઈ। માનવતા ભર્યું કાર્ય કરનારાઓએ એને સિવિલમાં તાત્કાલિક દાખલ કરી, સિવિલના ડૉક્ટરે એની સારવાર આપી, એનો જીવ બચાવી દીધો। તેમાંથી પ્રેરણા મળી અમારે અકસ્માત નિવારણ કેન્દ્ર તરફથી એક મિશન ચાલુ કર્યું છે કે કૂતરાઓનો ત્રાસ દૂર કરો ને દૂર કરો। સુરતમાં છેલ્લા ઘણા સમયથી રખડતા કૂતરાનો ત્રાસ છે, જોકે તેમ છતાં સુરત મહાનગરપાલિકાનું તંત્ર સુપ્રીમ કોર્ટના આદેશને આગળ ધરી કૂતરાઓને પકડી જતી નથી। ત્યારે હવે લોકોના અને ખાસ કરીને બાળકોના જીવના દુશ્મન બની રહેલા કૂતરાઓનો કાયમી ત્રાસ ક્યારે દૂર થશે તે જોવું રહ્યું। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।